નમસ્કાર દોસ્તો, અનમેક એકેડમીમાં હું વિનોદ શ્રીમાળી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અગાઉ આપણે ધોરણ 10 ના અંદર વિજ્ઞાનની પ્રથમ પરીક્ષાના અંદર જે આઈએમપી પ્રશ્ન પૂછાય એનો એક વિડીયો બનાવીને મોકલ્યો હતો. આજે ફરીથી ટાઈમ મળ્યો છે અને આવતીકાલે લગભગ પરીક્ષા હોય કે છે જેમને હશે ટાઈમ ટેબલ મુજબ એમના માટે કદાચ આપણો આ બીજો વિડીયો પણ ઉપયોગી થાય એને અનુલક્ષીને એક સરસ મજાનો નાનો ટૂંકમાં એક વિડીયો બનાવીને ફરીથી મોકલું છું કે જેમાં તમામ પ્રશ્નોની તમને માહિતી મળશે. હલો, ક્લાસમાં હતો, ફોન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચર થકી જેટલી મારાથી બને એટલો પ્રયાસ કરીને મેં આઈએમપી પ્રશ્નો નીકાળ્યા છે કે જે તમારા પરીક્ષામાં તમને ઉપયોગી થાય. તો આપણે ધોરણ 10 ના વિજ્ઞાન ટેકનોલોજીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિનોદ સર આપણી સાથે. તો આપણે સૌ પ્રથમ તો પ્રકરણ 6 ની વાત કરીશું. અગાઉ આપણે પ્રકરણ 1, 2 અને 3 માનવાંક વાળું પ્રકરણ, નિયમન અને સંકલન વાળું પ્રકરણ એના બધા પીડીએફ મોકલેલા જૈવિક ક્રિયાઓ વાળા વિડીયો મોકલેલા હતા. આજે આપણે લઈને આવ્યા છીએ પ્રકરણ 6 નું નિયંત્રણ અને સંકલન. તો મિત્રો, આના અંદર પહેલો જ પ્રશ્ન છે પરાવર્તિત ક્રિયાઓ સમજાવો ઉદાહરણ સાથે. મિત્રો, પરાવર્તિત ક્રિયા ઉદાહરણ સાથે પૂછાય છે તો એ વસ્તુ તમારે તૈયાર કરી લેવાની છે. ત્યારબાદ મનુષ્યના મગજ વિશે સમજાવો. આ પ્રશ્ન પૂછાશે. આ મારા તરફથી મોસ્ટ આઈએમપી છે મિત્રો. કેવો આઈએમપી છે? મોસ્ટ આઈએમપી. આ પ્રશ્ન પૂછાવાની સંભાવના 100% રહેશે. આ મનુષ્યના મગજ વાળો પ્રશ્ન પૂછાશે, 100% પૂછાશે. તો મિત્રો, આ પણ તૈયાર કરી લેવો. એના સાથે ત્રીજા નંબરનો પ્રશ્ન ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે સમજાવો. આ પ્રશ્ન પણ તમારે જોઈ લેવો. ત્યારબાદ અહીંયા તમને મેં અહીંયા લખ્યું છે કે શોર્ટમાં માનવીય અંતઃસ્ત્રાવ નર અને માદા. જો ભાઈ, નર અને માદાના અંદર માનવીય અંતઃસ્ત્રાવ એક જેવા જ હોય છે. ખાલી માત્ર ફરક એટલો પડે છે નરના અંદર અને માદાના અંદર ખાલી શુક્રપિંડ અને અંડપિંડ. જ્યારે નરના અંદર અને શુક્રપિંડ, માતાના અંદર અંડપિંડ, આ બે ગ્રંથિઓ અલગ પડે છે. બાકી બધી જ ગ્રંથિઓ પિટ્યુટરી, હાઇપરથેલેમસ, એના સિવાય જે બધી ગ્રંથિઓ છે એક જેવી જ છે. ખાલી બે જ ગ્રંથિઓ અલગ પડે છે. આ આકૃતિ એકવાર જોઈ લેજો તમે, જેના અંદરથી પણ કદાચ પ્રશ્ન પૂછાવાની સંભાવના રહે. ત્યારબાદ ચેતાકોષોની આકૃતિ દોરી સમજાવો. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, જોઈ લેજો એકવાર. વનસ્પતિનું રાસાયણિક સંકલન સમજાવો. વનસ્પતિ જે રાસાયણિક સંકલન કરે છે, જૈવિક અને નિયંત્રણ અને સંકલન વાળા પ્રકરણના અંદર જે આ ટોપિક છે કે વનસ્પતિ જે રાસાયણિક સંકલન કરે છે એ સંકલન સમજાવો. ત્યારબાદ મિત્રો એક માર્ક્સ માટે કોષ્ટક પ્રવૃત્તિ 6.4 માં તમારે એક કોષ્ટક આપેલું છે વિવિધ ગ્રંથિઓના વિવિધ કાર્યો અને અંતઃસ્ત્રાવો. એ વસ્તુ તમારે જોઈ લેવાની. એના અંદરથી એક માર્ક્સ નું પૂછાવાની સંભાવના 100% છે. એના પછી આ તફાવત પૂછાય છે, અનૈચ્છિક ક્રિયા અને પરાવર્તિત ક્રિયા, એ પણ તમારે જોઈ લેવાનું છે. તો મિત્રો, આટલા પ્રશ્ન પ્રકરણ 6 ના અંદર છે. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રકરણ 9, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવનના અંદર મિત્રો ટૂંક નોંધ પૂછાય છે, એક બહિર્ગોળ લેન્સ અને એક લેન્સનો પાવર, જેમાં આ મોસ્ટ આઈએમપી છે. લેન્સનો પાવર પૂછાવાની 100% સંભાવના છે અને લેન્સનો પાવર 100% પૂછાશે, એની હું ખાતરી આપું છું. ત્યારબાદ અંતર્ગોળ અને બહિર્ગોળના ઉપયોગો જે તમારા ચોપડીના અંદર આપ્યા છે કે અંતર્ગોળના ઉપયોગો શું, કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, બહિર્ગોળ લેન્સના અરીસાના ઉપયોગો ક્યાં થાય છે તે સમજાવો. પછી આ મોટો પ્રશ્ન પ્રકાશનું પરાવર્તન તેમજ તેના નિયમો લખો. જે પ્રકાશનું પરાવર્તન થાય છે એના વિશે સમજાવવાનું છે અને પ્રકાશના પરાવર્તનના જે નિયમો છે એ નિયમો તમારે સમજાવવાના છે. પછી કાચના લંબઘન ચોસલા વડે થતું પ્રકાશનું પરાવર્તન સમજાવો. ભાઈ, જે કાચનું લંબઘન ચોસલા વાળો જે ટોપિક છે આપણો, કે એના વડે જે પેલું પ્રકાશનું પરાવર્તન થાય છે એ પ્રક્રિયા તમારે સમજાવવાની છે. ત્યારબાદ કિરણાકૃતિ, ભાઈ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જોઈ લેજો એકવાર. કિરણાકૃતિ સમજાવો. એના સિવાય થોડુંક સાઈડમાં ટૂંકું કાઢ્યું છે, જેમાં અરીસાનું સૂત્ર એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. કદાચ આવું પણ પૂછાય, વસ્તુ માટે શું કહેવાય છે? વસ્તુ અંતરને યુ, પ્રતિબિંબ અંતરને વી, કેન્દ્ર લંબાઈને એફ, લેન્સનું સૂત્ર પણ આપેલું છે. ત્યારબાદ અહીંયા મેં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ લખ્યો છે, જે આટલો હોય છે તે તમારે જોઈ લેવાનો. 3 × 10⁸ એમની -1
અને લેન્સનો એસઆઈ એકમ જે લેન્સ પાવર છે એનો એસઆઈ એકમ શું આવશે મિત્રો? ડાયોપ્ટર આવશે. શું આવશે? ડાયોપ્ટર આવશે. તો મિત્રો આ બે પ્રકારના આઈએમપી આપણે નીકળવાના રહી ગયા હતા, તો જે આજે આપણે કાઢી નાખ્યા છે. હવે તમે જે આગળનો જે એક આપણો આઈએમપી નો વિડીયો છે તે, ત્યારબાદ આ વિડીયો અને એના સિવાય મેં આગળ એક નાનકડો વિજ્ઞાનનો વિડીયો બનાવ્યો તો એ ત્રણેય વિડીયો જોઈ અને કાલે પરીક્ષામાં જજો, તમને ક્યાંય તકલીફ નહીં પડે એની હું પૂરી ખાતરી આપું છું. આભાર મિત્રો. આજ સાથે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.